મિત્રો, આજે આપણે શાકભાજીની ખેતીની વાત કરવાની છે આ વિડીયોમાં। તો મારા ખેતરમાં મેં ગવાર, ભીંડા અને ચોળીની ખેતી કરી છે। ખેતી મીન્સ કે મેં 3 ચાયડા કર્યા છે જુદા જુદા। મારા ઘર પૂરતું ચાલે એટલું જ કર્યું છે, મેં બજારમાં વેચું એવું આખું ખેતરમાં નહીં કર્યું। તો બધાના એક એક ચાયડા કર્યા છે। ગવારનો કર્યો છે, એક ભીંડાનો કર્યો છે અને એક ચોળીનો કર્યો છે। તો મને થયું કે લાવો હું આ વિડીયોમાં બતાવી દઉં કે મારું શાકભાજી કેવું છે। તો મિત્રો, તમે સૌ પ્રથમ વાર તમે આ મારું શાક જુઓ તમે અહીંયા જોઈ શકો છો એ રીતનો આ ચાયડો છે, જે એક ગવારનો ચાયડો છે। તમે જે રીતે જોવો છો બરોબર। અને એની બાજુમાં અહીંયા આપણે વાત કરીએ તો જુઓ, અહીંયા આ ભીંડાનો ચાયડો છે, આ ભીંડા ઉગાડ્યા છે બરોબર। તો આ ભીંડાનો ચાયડો છે અને અહીંયા આપણે વાત કરીએ, તમે જો આ બાજુ જોશો તો તમને જોવા મળશે કે આ ચોળીનો ચાયડો છે। તો આ ચોળી પણ વાવી છે। તો ટોટલ મિલાઈ અને આ ચોળીનો એક ચાયડો જો ફૂલ તમે જોઈ શકો છો આગળથી છેલ્લે સુધી। તમને એકવાર કેમેરામાં જે રીતે જુઓ છો એ રીતનો આ ચોળીનો ચાયડો છે, તમે જોઈ શકતા હશો બરોબર। તો આ ચોળીના ચાયડા છે, 2 નાના 2 ભીંડાના છે અને પેલી મેં છેલ્લે જે છે એ 2 ગવારના છે બરોબર। તો ટોટલ મિલાઈ 3 શાકભાજીની મતલબ આપણે વાત કરવાના છીએ આજે। તો મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે બરોબર। તો શાકભાજીના ભાવ આપણે માર્કેટમાં લેવા જઈએ તો તમને પણ ખબર છે, મને પણ ખબર છે, બહુ ટાઈટ હોય છે। તો મારે આટલી જમીન છે, હું ખેડૂત છું બરોબર। તો આ રીતે હું નવું શિયાળાનું જે સિઝનેબલ શાકભાજી હોય એ વાવું છું। ઉનાળાનું આ વખત મેં વાવ્યું, તો જે રીતનું જે હોય એ વાવતો જ હોઉં છું। તો હવે આપણે વાત કરીએ ગવારની મિત્રો। તો ગવારના લગભગ આપણે ગણીએ તો 550 રૂપિયા છે બરોબર। તો પૈસાની આપણે મેટર નહીં કરતા, પણ કહેવાનો ભાવાર્થ એવું છે કે આપણે ઘરનું વાવીએ તો એમાં શું છે કે જો આમાં કોઈ પણ પ્રકારનું આપણે યુરિયા, ડીએપી કે એવું કંઈ નાખતા નહીં બરોબર। જો આ તમે આ સિંગો તમે જોઈ શકતા હશો, આ રીતે કૂણી સારી એવી દેખાય છે તમને વિડીયોમાં બરોબર। તો મેન ફેક્ટર શું છે મિત્રો કે આપણે ઘરનું દેશી શુદ્ધ ખાઈ શકીએ। વાબા પૈસા તો મેટર નથી કરતા કે ચલો ભાઈ શું ભાવ છે એનું આપણે છોડી દઈએ, પણ જે બજારમાં આવે છે એ યુરિયા, ડીએપી વાળું અને એવું બધું આવે છે, જે આપણે ખાઈએ તો આપણે હેલ્થનું નુકસાન કરે। એટલે હું તમને વારંવાર કહું છું, ઘણી વાર મેં આગલા બીજા વિડીયોમાં પણ તમને કીધું છે કે તમારી જમીન હોય તો તમે આ રીતે નાના મોટા ચાયડા કરીને ભલે વેચો નહીં, પણ ઘર પૂરતું ખાવા થાય એવું કરો। અને ઘણી વખત તો મેં એવી પણ એડવાઇસ આપી છે કે ભાઈ તમે સિટીમાં રહેતા હોય તો કુંડામાં પણ અમુક છોડ આવતા હોય, ધારો કે મરચાંના છોડ હોય આ તે, તો એવું તો તમે પેલા ટામેટાના છોડ છે ને એવું બધું કુંડામાં તમે સિટીમાં વાવી શકો છો, એવું પણ મેં તમને કીધું। તો આ કહેવા પાછળનો મારો ભાવાર્થ અને એક જ વસ્તુ છે કે તમે શુદ્ધ ખાઓ, અને શુદ્ધ ખાશો તો તમારું સ્વસ્થ શરીર બનશે, નિરોગી બનશે, અને આપણે બીજું શું જોઈએ છે એ જ જોઈએ છે। તો મિત્રો, આ માટે જ કર્યું છે। તો જો આ મારો ગવાર છે એમાં મેં કોઈ પણ પ્રકારનું ડીએપી કે યુરિયા નથી નાખ્યું। કેમ નથી નાખ્યું? કારણ કે મારે પોતે જાતે ખાવાનું છે મિત્રો બરોબર। એટલા માટે મેં ડીએપી કે યુરિયા કશું નાખ્યું નહીં। એ જ રીતે આપણે હવે વાત કરીએ તો આ ભીંડાની શાકભાજીની છે। તો માર્કેટમાં ભીંડા પણ મળતા હશે, કદાચ તમને વિડીયોમાં જોઈને થાય કે ભાઈ ભીંડાના માણસ બરોબર નહીં, તો તમારી વાત સાચી છે, ભીંડા થોડા મારા જોઈએ એવા થયા નહીં, મતલબ બહુ એ રીતે સારું એવું શાક નથી થયું, જેની સાપેક્ષમાં મારા ગવારનું શાક સારું થયું છે અને શેગોનું શાક સારું થયું છે। પણ આ ભીંડાનો થોડો ઉછેર મતલબ ઓછો થયો છે અને જોઈએ એવું નહીં, પણ તો પણ અમે તો ઘરે ખાવા માટે આ ભીંડાનો ઉપયોગ કર્યો તો બહુ સારો ટેસ્ટ આવ્યો છે। કારણ કે આપણી વસ્તુ કેવું છે કે ખાતર વગરનું બહુ સારું અને પૌષ્ટિક આપણને મળી શકે। તો આપણે ઘરે ખાઈએ તો એક દિવસ માની લો કે ગવારનું શાક કર્યું, બીજા દિવસે ભીંડાનું, અને ત્રીજા દિવસે આપણે ચોળીનું શાક કરીએ, તો અલ્ટરનેટિવ આપણને ઓપ્શન પણ મળી જાય અને ઘરનું શુદ્ધ ખાવા મળી જાય। હવે મિત્રો, આપણે વાત કરીએ છીએ, જુઓ આ ચોળી મારે બહુ સરસ થઈ છે, મને પણ બહુ સારી લાગી। જો તમે અહીંયા જોઈ શકો છો કે જો કેટલું મતલબ ભરાવદાર છે બધું। જુઓ આ સિંગો અમુક તો સુકાઈ પણ ગઈ છે, જુઓ અહીંયા તમે જોઈ શકો છો, આ તે સુકાઈ પણ ગઈ છે, આ નવી કૂણી સિંગો બેઠી પણ છે બરોબર। અને ચોળીનું તમે જુઓ એકવાર, આ બધું કેટલું એકદમ ઘાઘો થઈ ગયું છે। તો ચોળીની શાકનો બહુ ખૂબ જ વિકાસ થઈ ગયો છે। આમાં પણ મિત્રો તમને હું જે રીતે કહું છું કે મેં કોઈ પણ પ્રકારનું ડીએપી, યુરિયા કે એ ટાઈપનું કોઈ ખાતર નાખ્યું જ નથી। તો મિત્રો, જે રીતે આ મેં તમને બતાવ્યું કે મેં ગવાર વાવ્યો છે, ભીંડા વાવ્યો છે અને આ ચોળી વાવી છે બરોબર। તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણને શાકભાજી માર્કેટમાંથી તો મળી જશે બરોબર, શાકભાજી માર્કેટમાંથી તો આપણને મળી જ જશે, પણ ઘરે વાવીએ તો એમાં આપણે
શું છે, ખાતર નથી આપતા, ખાલી શું કરીએ છીએ, નિંદામણ દૂર કરીએ છીએ અને પાણી પીએ છીએ કે જે આપણે ખાઈએ કે આપણા ફેમિલી મેમ્બરો ખાય તો એમને હેલ્થનો કોઈ ઇસ્યુ ના થાય. બાકી જે માર્કેટમાંથી લાવીએ છીએ એ કેવું હોય કે હવે ખેડૂતે વાવ્યું હોય એટલે એનું ઉત્પાદન વધારે લેવા માટે શું કરે બિચારું, ડીએપી યુરિયા ને એ બધું ખાતર નાખે, બરોબર. અને એ પછી માર્કેટમાં એ આવે ને એ વસ્તુ આપણે ખાઈએ એટલે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય, બરોબર. તો મિત્રો મારું પણ એ જ સજેશન છે કે ચાહે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કોઈ પણ સિઝન હોય, સિઝનેબલ શાકભાજી તમે પણ તમારે થોડી ઘણી જમીન હોય, તમે ખેતી કરતા હો તો તમે આ નાના મોટા ચારા કરો, વાવો અને થોડું ઘણું ઉછેરવાનું હોય છે. આમાં જાણે વાયુ હોય એટલે શું કરવાનું કે નિંદામણ ને એવું થાય તો શરૂઆતમાં 2-3 વાર નિંદામણ દૂર કરવાનું છે. પછી અમુક તમારે 4-4 દિવસે 3-4 દિવસે પાણી પાવાનું છે, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો પાણી પાવું જરૂરી છે. બાકી તો બીજું આમાં કંઈ કરવાનું નહીં, દવાનો આપણે છંટકાવ નહીં કરતા, કંઈ ખાતરે નહીં નાખતા કે કશું કરતા નહીં, તો બિલકુલ ઓર્ગેનિક શાકભાજી છે આપણું, બરોબર. તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે ભાઈ આપણને કે આ શાકભાજી તમને ખાઓ તો તમને હેલ્થનું કોઈ નુકસાન ના થાય, કોઈ તકલીફ ના થાય. તો તમે પણ આ રીતના શાકભાજી સિઝનેબલ વાવો. તો મિત્રો મારું તો કહેવું એવું જ છે કે આપણે બધા ખેડૂતો છીએ અને જે ખેડૂત છે એને તો થોડી પણ જમીન હોય જ, મતલબ કોઈનો વીઘો હોય, કોઈનો અડધો વીઘો હોય, 2 વીઘા હોય, 4 વીઘા, 5-10 વીઘા બધા હોય છે, બરોબર. તો જે ખેડૂત છે એને શાકભાજી જો બજારમાંથી લાવવું પડે તો એ આપણા બધા માટે શરમજનક વસ્તુ છે. કારણ કે આપણે આપણું પોતાનું કરીએ એટલું તો, જો આપણે અનાજ તો ઉગાડીએ છીએ, ઘઉં બાજરી આપણે વેચાતા લાવીએ છીએ, નહીં લાવતા, ચોથી ખાઈએ છીએ, આપણે ઉત્પાદન કરીને જ ખાઈએ. તો એ રીતે શાકભાજી પણ આપણે માર્કેટ કે બજારમાંથી લાવવાની જરૂર નહીં. અને જો લાવવું પડતું હોય તો ખરેખર આપણા માટે એ શરમજનક પ્રશ્ન છે, શરમજનક બાબત છે. તો તમારે બધાને પણ આ ટોપિક ઉપર વિચારવું જોઈશે. તો બસ આજના વિડીયોમાં તો બસ મેં તમને જે રીતે બતાવ્યું કે મારી આજે ઉનાળાની મેં 3 શાકભાજીઓ વાવી હતી એ તમને બતાવી અને જે છે એ જ છે. બીજું હવે આપણે વધારે વિડીયો લાંબો નથી કરતા અને બસ છેલ્લે મારે એ જ કહેવું છે દરેક ખેડૂતને કે તમે પણ થોડું જેટલું તમારી પોસ હોય, હું તો કહું છું નાનો ચાયડો પણ એક ખાટલાવા જેટલો એ કરી શકતા હોય તો કરો. અને આજે 1 કર્યો છે, કાલ 2 કરશો, 3 કરશો અને ધીરે ધીરે તમને પણ રુચિ આવશે અને તમને પણ ઇન્ટરેસ્ટ જાગશે કે ના ભાઈ આ કરવા જેવું છે. ઘરનું જે સ્વાદમાં ખાવાનું હોય છે અને જે હેલ્થનું નુકસાન નથી કરતું એ બહુ મોટી વાત છે, મોટો ફેક્ટર છે. તો તમે પણ કરશો તો બસ બીજું વધારે તો હું કંઈ કહેતો નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને જે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળશું આ ટાઈપના વિડીયો સાથે, બીજા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં. જય ભારત.